એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ઘઉંના લોટના મીઠા શક્કરપારા. તો તેમાં 1 વાટકી ઘઉંનો લોટ, નાની વાટકી સોજી, અડધી વાટકી 100 ગ્રામ જેવી ખોળ, 50 ગ્રામ જેવું ઘી. તો હવે સૌથી પહેલાં ઘી એડ કરીશું. તેમાં ખોળ એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરીશું. હવે તેને ધીમા ગેસ પર થવા દેવું. ખોળ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવું. હવે ધીમે હલાવીશું. ખોળ ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે, વધારે ગરમ કરવાનું નથી. તો 2 મિનિટ જેવું થોડું હલાવતા જઈએ. ખોળ ઓગળી ગઈ છે થોડી. તો હવે તેને બંધ કરી દઈએ. વધારે ગરમ કરવાનું નથી. થોડું ઠંડુ થવા દઈએ. 1 વાટકી. હવે આ ગરમ થયેલું ઠંડી થઈ ગઈ છે. તો હવે આ લોટ લીધેલો છે 1 વાટકી. 1 વાટકીથી થોડો વધારે છે. તેમાં થોડી સોજી એડ કરીએ. સોજી એડ કર્યા પછી તેમાં અડધી ચમચી જેવું જીરું એડ કરવું. જીરું એડ કર્યા પછી તેમાં થોડી વરિયાળી એડ કરવી, અડધી ચમચી જેવી. 1 ચમચી જેવા તલ એડ કરવા. થોડું નોર્મલી મીઠું એડ કરવું. સિંધવ મીઠું એડ કરવું. હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરવું. ઠંડુ થઈ ગયું છે તો તેની આજુબાજુ રેડવું. તો મિત્રો તેને હલકા હાથે લોટને મિક્સ કરવું. વધારે જોર કરીને મિક્સ કરવાનો નથી. જુઓ મિત્રો, આ રીતે શક્કરપારાનો લોટ તૈયાર કરવાનો છે. તેને વધારે જોર કરીને મસળવાનો નથી. તો તેને આ રીતે લુઓ વાળી દેવો. આ રીતે હલકા હાથે લુઓ વાળી હવે તેને 5 મિનિટ જેવું ઢોકી રાખો. દસ મિનિટ થઈ ગઈ તો લોટ કમ્પ્લીટ તૈયાર છે. હવે ઢીલો પણ છે અંદરથી. જુઓ, જાળીદાર જેવો છે. તો હવે તેને જુઓ મિત્રો, આ રીતે લોટ તૈયાર થવો જોઈએ. તો પોચા અને સોફ્ટ બનશે. હવે આ રીતે લુવા કરી જુઓ મિત્રો, હવે હલકા હાથે તૈયાર કરવાનું. રોટલી બનાવવાની પાટલી ઉપર. હવે આ બનાવ્યા પછી તેને આ રીતે વાળી દેવું. વાળીને ગોળ બનાવી દેવું. ગોળ બનાવ્યા પછી ફરી એને વાળી દેવું.
હવે વેલણ પાટલીથી તૈયાર કરું. તૈયાર કરી દીધું. સાઈડમાંથી કટિંગ કરી દઈએ તો તેનું લેવલ જળવાઈ રહે. હવે ધીમા હાથે કટિંગ કરતા જઈએ. જો મિત્રો, આ રીતે લેવલ થોડું વધારતા જઈએ. સાઈડ પર કટિંગ કરીએ તો કમ્પ્લીટ પીસ પડે. તો હવે મિત્રો આ રીતે પીસ બનાવતા જઈએ. આ રીતે કટિંગ તૈયાર થઈ ગયું છે. તેનું લેવલ પણ જુઓ આ રીતે. તો હવે તૈયાર થઈ ગયો હોય તો થોડો નાખી, જો હા તેલ થઈ ગયું છે તો તેમાં એડ કરીએ. તો હજુ હાલ એને હલાવવાનું નથી. એક પડ ચડી જાય પછી થોડું તેને ગેસ થોડી સ્પીડ વધારીએ. ફેરવતા રહીએ જેથી તેનો કલર ચેન્જ થઈ જાય. જો મિત્રો, તૈયાર થઈ ગયા છે. કલર પણ ચેન્જ થઈ ગયો. તો આજની રેસીપી મારી શક્કરપારાની તૈયાર થઈ ગઈ છે. તો અખડતા કડક મીઠા શક્કરપારા સોફ્ટ તમે જોઈ શકો છો કે આ રીતે તૈયાર થઈ ગયા છે. હા જુઓ મિત્રો, આ શક્કરપારાને તમે આ રીતે કોઈ ડબ્બામાં પણ પેક કરી શકો છો અને લાંબા સમય સુધી રાખી શકો છો. તો આને બગાડવાની કોઈ જ શક્યતા નથી. લાંબા સમય સુધી તમે ખાઈ શકો છો. આ રીતે હું એ તૈયાર કરી છે. ડબ્બામાં પેકિંગ કરીને તૈયાર કરી મૂકી છે. તો મિત્રો, તમે આજની રેસીપી જોઈને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. જરૂરથી તમારા કોઈ મિત્રો સુધી મારી ચેનલને શેર કરજો.